આજના આપણાના ગેસ્ટ બહુ જ મજાના વ્યક્તિત્વ છે, બહુ જ સારા સિંગર છે. નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં. પાક્કા અમદાવાદી છે, અમદાવાદની ખાસિયત એ છે કે અહીંયા 6 જાતની પાણીપુરી મળે છે. મલ્ટી ટેલેન્ટેડ છે. So I can speak a little in Bengali. हाँ একটু আমি বলতে পারি বাংলা থেকে. સુરો પણ ભગવાનની જેમ જ છે, દેખાતા નથી તમને, તો એ ના દેખાય છતાં પણ હું એમને મહેસૂસ કરી શકું છું. મુંબઈમાં તમે એક વખત ખોવાઈ ગયા હતા, ઓ કરેક્ટ. એવું કંઈ યાદ છે? ડર લાગ્યો તો કેવું કંઈ? મને કશું જ યાદ નથી. એટલે કહું છું ને, હું દબંગ હતી. એટલે જ પાછા મૂકી ગયા છે કે વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના આપણાના ગેસ્ટ બહુ જ મજાના વ્યક્તિત્વ છે, પાક્કા અમદાવાદી છે, મલ્ટી ટેલેન્ટેડ છે, બહુ જ સારા સિંગર છે, એમને સાંભળવાની ખરેખર બહુ મજા આવે છે. બહુ સારા સ્વિમર છે, 10થી વધારે નેશનલ ચેમ્પિયનશિપ સ્વિમિંગમાં રમી ચૂક્યા છે અને બહુ જ સારા ફોટોગ્રાફર છે. અમે એમની સાથે બહુ મજાની વાતો કરી છે. મને અને મારી ટીમના વાતચીતમાં બહુ જ મજા આવી છે. તમને પણ મજા આવશે આ વિડીયો આગળ જોશો એટલે. પણ એ પહેલાં vtvgujarati.comની એપને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો અને ચલો ફટાફટ જોઈએ પોડકાસ્ટ. તો મેં છે ને તમારા બહુ બધા ઇન્સ્ટાગ્રામના ફોટોસ સ્ક્રોલ કર્યા અને વોટ થિંગ આઈ લવડ ઇઝ તમે બહુ સરસ સાડી પહેરો છો, તમે સરસ ઝુમખા લગાવો છો, તમે સરસ બિંદી લગાવો છો. આજે કેમ નહીં લગાવીને આવ્યા? હું થોડી કેઝ્યુઅલમાં આવી હતી, તો આઈ થોટ કે એટલે મેં તમારા ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ કર્યું તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ મને જોવા મળી. તમારું સિંગિંગ તો તમારી ટેલેન્ટ છે, જેના પર તો આપણે વાત કરીએ છીએ. સિવાય તમને ટ્રાવેલિંગ બહુ બધું કરી રહ્યા છો. કેવી રીતે છે ટ્રાવેલિંગનો શોખ? ક્યાં ફરી આવ્યા? વેલ, ટ્રાવેલિંગનો શોખ તો નાનપણથી જ, અને ઘણી બધી જગ્યાઓ જોઈ લીધી છે અત્યાર સુધી, ઇન્ડિયામાં પણ અને આઉટસાઇડ ઇન્ડિયા પણ. એટલે આપણે સહી કેટલી આમ એટલે ઇન્ડિયામાં તો ઓફકોર્સ there's down south, there's Kurg, there's Hyderabad, there's Ooty. Up in the north there's of course Delhi and the entire Noida and that sector. Manali. I've been to Guwahati many a times. West I've lived in Kolkata for a good time. 4 years. અને સો વેન આઈ વોઝ લિવિંગ ઇન કલકત્તા ત્યારે પણ હું ઘણું બધું એની આજુબાજુ સિલિગુડી ને જે બધું છે, દાર્જિલિંગ ને. કેવું છે કોલકાતા? આઈ હર્ડ કે ત્યાં કેફેઝ બહુ સરસ છે. ડેફિનેટલી કોલકાતા આખું આપણા કરતાં બહુ જ અલગ છે. એટલે હું જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે મને થોડો કલ્ચરલ શોક થયો હતો, બીકોઝ લેંગ્વેજ અલગ છે, ફૂડ સરસોમાં બને એ લોકોનું, આપણું જેમ નોર્મલ વેજીટેબલ ઓઇલમાં બને એવી રીતે ના હોય. અને ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધેર ફૂડ વોઝ ધ સ્વીટ્સ. ઓફકોર્સ ધ સ્વીટ્સ આર ટુ ડાય ફોર. એટલે તો કેટલી સ્વીટ તમે ટ્રાય કરી ત્યાં? બહુ જ બધી. ત્યાં બેક્ડ રસોગુલ્લા જે આપણને અહીંયા નથી મળતા, એ બહુ જ સરસ મળે છે. પછી ત્યાં નોલેન ગુડેર સંદેશ મળે છે, જે વિન્ટર્સમાં સ્પેશિયલી ગુડનું એટલે ગોળવાળું સંદેશ મળે છે, વિચ ઇઝ વેરી વેરી ગુડ. ઓકે, હવે આપણે સપોઝ કોઈ કોલકાતા ટ્રાવેલ કરી રહ્યું છે આપણા વ્યુઅર્સમાંથી કોઈ, તો કોઈ સ્પોટ્સ છે એવા તમારા ફેવરેટ કે ત્યાં જઈને પર્ટિક્યુલર કોઈ સ્વીટ ખાવાની મજા આવે? મેં જે એક્સપ્લોર કર્યું છે એમાં બલરામ સ્વીટ્સ છે, ત્યાં બહુ જ ફેમસ. અને આઈ થિંક ત્યાંના બેક્ડ રસોગુલ્લાઝ આર ટુ ગુડ. એટલે ત્યાં જઈને તમે એ ટ્રાય ના કર્યું તો શું કર્યું? બીજી કેવી યાદો છે કોલકાતાની? લાઈક અને કોલકાતાનું તમે એક વખત ચાટ ખાઓ યાર. અચ્છા. આપણે જેમ અહીંયા પાણીપુરી છે, ત્યાં એ લોકો પૂચકા કે, અને એ પૂચકા ઇઝ સો ડિફરન્ટ, કારણ કે એ લોકો ઇમલીના યુઝેજથી બનાવે છે. આપણે અહીંયા ખજૂરનું પાણી પણ બને છે, ઇમલી ને ખજૂર મિક્સ, ત્યાં એકલું ઇમલીનું, અને ઇટ ઇઝ સો ડિફરન્ટ, સો ગુડ. અને પેલું શું હોય છે, એ લોકો ચણા કે એવું કંઈક કરીને રોલ કરીને આપતા હોય છે, એને શું કહેવાય છે? એ લોકો એને શું કહે છે? એટલે સુક્કો ભેળ જ હોય છે. હા, સુક્કો. એને કંઈક તો કહેવાય છે, ટર્મ છે એનું કંઈક છે, હું ભૂલી ગઈ. કંઈ નહીં, એમને ખબર હશે ને, લોકો કમેન્ટમાં લખશે. પણ એ કેવું હોય છે એ વસ્તુ? અગેન ઇટ ઇઝ મેડ વિથ સરસો. એમાં થોડું સરસોનું તેલ હોય, એટલે તમને ભાવે તો ભાવે, ના ભાવે તો. હું ફૂડ પર પર્ટિક્યુલર એટલે પૂછી રહ્યો છું કે બિંગ અમદાવાદી આપણને લોકોને બહુ જ ચટાકેદાર ને બધું ખાવાનું ને હંમેશા એક્સપ્લોર કરવાની વસ્તુઓ હોય છે. અને જેટલું મને તમારા વિશે ખબર પડે છે, તમને બી બહુ બધું શોખ છે ફૂડનો. કરેક્ટ. તો વી ટોક્ડ અબાઉટ ઇન્ડિયન ફૂડ. વોટ અબાઉટ ફોરેન ક્યુઝિંગ?
ફોરેન ક્વિઝીનમાં તો ઓફકોર્સ એટલે ઘણું બધું છે. મને મેક્સિકન બહુ જ ભાવે છે અને આઈ બીન ટુ સ્પેન, એટલે ત્યાં મેં ઘણું બધું એક્સપ્લોર કર્યું છે. ત્યાંના ચુરોઝ, ઇફ યુ હર્ડ ઓફ, ચોકલેટનો સોસ હોય અને એની સાથે તળેલા ચુરોઝ હોય અને ઇટ ઇઝ સો ગુડ. એટલે આમ સોરી પણ હું ખાવાની જ વાત કરી. ના, મેં જાણી જોઈને ખાવાની વાતોથી આ પોડકાસ્ટ શરૂ કર્યું છે કારણ કે આનો ફ્લો જ આ રીતે સેટ કરવો છે. કરેક્ટ. સો મેક્સિકન ફૂડ ઇઝ વેરી લાઇકેબલ. Okay. આપણે ઇન્ડિયન ટેસ્ટ બડ્સને એકદમ મેચિંગ છે. એ લોકો પણ સ્પાઇસી ને એવું ઠીક, ખાય. અમદાવાદમાં પણ ચુરોઝ હવે મળવાના શરૂ થઈ ગયા છે. મેં જ્યારે પહેલી વાર ખાધા ને ત્યારે બહુ ફની સ્ટોરીઝ છે. હું કોઈ કેફેમાં ગયો હતો અને મને એમ કે મને ટમટમ સર્વ કર્યા છે ચોકલેટ, કારણ કે થોડા ટમટમ જેવા દેખાતા, પણ મને નહોતી ખબર. હું પહેલી વખત એક્સપ્લોર કરી રહ્યો હતો અને મેં ખાધી હતી પહેલાં બ્રાઉની, તો મને એમ કે બ્રાઉનીની જગ્યાએ ખાલી આ લોકોએ મને લિક્વિડ સોસ જ આપ્યો છે અને ટમટમને ખાવા કઈ રીતે એની સાથે. તો પછી ટ્રાય કર્યો અને સારા હતા, એકદમ ઓસમ તો નહોતા કારણ કે મેં એક જ વખત ખાધા છે, એટલે મને ખબર બી નથી કે કમ્પેરિઝનની સાથે કરવા. કરેક્ટ. હવે તમારે મને ગાઈડ કરવું પડશે અહીંયા ક્યાં મળે છે, કારણ કે મને અહીંયા રિયો ફ્રન્ટ પર જે પેલું કેફે છે ને, હું નામ ભૂલી ગયો, પણ રિયો ફ્રન્ટ હાઉસ છે એની ઓફિસમાં, એ કેફેમાં મળે છે. મેં ત્યાં ટ્રાય કર્યા છે. કરેક્ટ. મને આઈ નો ધેર્સ અ મેક્સિકન રેસ્ટોરન્ટ. હા, બસ ત્યાં મળે છે. કરેક્ટ. એ કેફે બહુ સરસ છે, એનું ઇન્ટિરિયર મને બહુ ગમે હતું. આઈ થિંક કેફેઝમાં ઇન્ટિરિયર જ સારા હોય છે, બીજું તો ખબર નહીં. ઓકે, તમને મમ્મીના હાથના પરોઠા બી બહુ ભાવે છે. બહુ જ. કેવા હોય છે? મસાલાવાળા હોય છે? હા, મસાલા થેપલા, મેથીના થેપલા, પરાઠા. આઈ હર્ડ કે તમે ક્યાંય પણ જાઓ, ગમે એટલું આ ચોરોઝ ને નાન ને ચાટ ને બધું ખાવ તો પણ તમને મમ્મીના પરોઠા જોઈએ જ છે. તો ઇટ ઇઝ જસ્ટ પરોઠા કે ઇટ ઇઝ અબાઉટ મમ્મીના પરોઠા? ના, ઇટ ઇઝ અબાઉટ ઘરના થેપલા. યાર, ગુજરાતીઓ છે, અલ્ટિમેટલી તો સ્વાદ આપણો, છેલ્લો સ્વાદ આપણો હોવો જોઈએ બધું ખાધા પછી. એટલે એટલું મને જરાક એક જોઈએ મારી સાથે. હા, ફૂડ પર તો ઘણી વાતો થઈ ગઈ. વોટ આઈ ઓબ્ઝર્વડ ઇન યોર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઇઝ કે તમે બહુ જ સરસ ફોટોઝ પણ લો છો. કઈ રીતે લો છો? પ્રોફેશનલ કેમેરા છે કે બસ તમે શોખથી લઈ રહ્યા છો? કારણ કે મને પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કે તમે સ્વિમિંગ પણ કરતા, તમે સિંગિંગ તો જબરજસ્ત કરી જ રહ્યા છો, સ્વિમિંગમાં પણ તમે નેશનલ્સ રમી છે અને ફોટોગ્રાફી પણ સારી કરતો. બધી ટેલેન્ટ ભગવાને તમને જ આપી છે, હમારે લીએ કુછ છોડ દો. ના, એવું નથી ભાવિનભાઈ. એકચ્યુઅલી વચ્ચે એક સમય એવો હતો મારા કરિયરમાં જ્યારે મેં એક વર્ષ એવું લીધું હતું જેમાં મેં બધી આર્ટ ફોર્મ્સ ટ્રાય કરી હતી. કારણ કે મને એવું હતું કે કદાચ સિંગિંગ માટે જ બની છું કે કંઈક બીજા માટે બની છું, મારે ટ્રાય કરવું છે. તો એ વખતે મેં ક્રેશ કોર્સ કર્યો હતો ઇન ફોટોગ્રાફી. યા, સો દેટ્સ વેન આઈ એક્સપ્લોર્ડ કે ભાઈ પિક્સેલ્સ શું હોય અને શું કહેવાય કે એક્સપોઝર કેટલું રાખવું જોઈએ, કેટલું ના રાખવું જોઈએ, ગ્રેન્સ કોને કહેવાય, વેરી ટેકનિકલ સ્ટફ. બધું શીખી લીધું. હા, લેન્સીસ એન્ડ ઓલ. સો યા, સો દેટ્સ કરિયર ઓપ્શન્સ બી રાખ્યા છે. ક્યારેક સ્વિચ કરવું હોય તો થઈ જાય. જેમ સ્વિમિંગમાંથી તમે સિંગિંગમાં સ્વિચ કર્યું, કેમ કર્યું તું? સૌથી પહેલાં તો ગોડ ગિફ્ટ મારી સિંગિંગમાં હતી. અવાજ બહુ સરસ ભગવાને આપેલો છે અને એક જે સૂઝ હોય ને એ મારી આર્ટ બાજુ અને સિંગિંગ બાજુ ખૂબ સારી હતી. સો આઈ થિંક ટુ ગીવ જસ્ટિસ ટુ ભગવાનની દેન, એના માટે મેં શિફ્ટ કર્યું હતું. મમ્મી પણ તમારા ગાતા હતા, કદાચ એની પણ થોડી અસર હતી? અસર ડેફિનેટલી હતી ને. મમ્મી વિશારદ થયેલા છે મારા અને નાનપણથી જ એક માહોલ ઘરમાં રહેતો હતો સંગીતનો, કારણ કે ડેડ વોઝ અ ડાય હાર્ટ કિશોર કુમાર ફેન અને હી યુઝ ટુ સિંગ કિશોર એવરી ડે. એક તો કિશોર કુમાર અને એક ગુલામ અલીજી, ધીઝ આર હિઝ ફેવરેટ્સ. સો નાનપણથી જ. તો સન્ડે જેવું તો આમ તમારા ઘરમાં મહેફિલ જામતી હશે ને? હા, સન્ડેઝ નહીં, અમે લોકો ક્યાંકથી બહાર જઈને પાછા આવીએ ને 3 જણ, હું આઈ એમ ધી ઓનલી ચાઇલ્ડ. સો ગાડીમાં બેઠા બેઠા પાછા આવતા હોઈએ, દે આર સિંગિંગ એન્ડ આઈ એમ સ્લીપિંગ ઓન ધ બેક સીટ. એટલે આ માહોલ હતો. હવે તમારે જે ફોટોગ્રાફી કરી છે એના ઉપર આપણે પાછળથી આવીશું. આઈ હેવ સમ ફોટોઝ, તમને પણ સ્ક્રીન પર બતાવીશું. બટ એની સાથે સાથે તમારી સ્વિમિંગવાળી જર્ની વિશે પણ થોડું જાણવું છે કે 12 નેશનલ્સ રમી છે તમે. કેવો હતો એ ટાઈમ જ્યારે તમે સ્વિમિંગ કરતા? કારણ કે સ્વિમિંગ કરતા ત્યારે તમને બહુ જ બધું એવું કહેવામાં આવતું કે તમારે શરીર માટે, તમારી તાકાત માટે આ બધું જ ખાવાનું છે ને. દેન સિંગિંગમાં આખું ચેન્જ થઈ ગયું, તમારે બહુ જ પરેજી પાળવી પડે છે. તો પહેલાં તો સ્વિમિંગવાળી જર્ની વિશે કહો કે હાઉ યુ સ્ટાર્ટેડ, શું રમ્યું, કેવી પ્રેક્ટિસીસ રહેતી હતી, તમારા સેશન્સ રહેતા હતા? મારી ભાવિનભાઈ એકચ્યુઅલી બહુ જ રિગરસ પ્રેક્ટિસીસ રહેતી હતી. સવારે 5 o'clock આઈ યુઝ ટુ વેક અપ અને જે પેલું આમ મિલિટરીવાળો માહોલ હોય ને કે સોટી વાગે ને તમારે બસ દોડવાનું શરૂ કરી દેવાનું. ઇટ વોઝ જસ્ટ લાઈક દેટ. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ પડતો હોય, કંઈ બી હોય, આઈ હેવ ટુ વેક અપ એટ 5.
એટલે સમટાઈમ્સ તો એવું થતું હતું કે હું મારો સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને જ સૂઈ જાઉં, અચ્છા, જેથી કરીને સવારે મારે એ મહેનત ના કરવી પડે. આ કયા એજની વાત હશે? This was my school days. So Okay. Till I was 15, I swam rigorously. અને આઈ હર્ડ કે તમારામાં જે અત્યારે ડિસિપ્લિન છે સિંગિંગને લઈને પણ લાઈફ યુ ગોટ ફ્રોમ સ્વિમિંગ. તમારા કોચ બહુ સ્ટ્રિક્ટ હતા કે આ કરવાનું જ છે તો કરવાનું જ છે. Correct. My coach, Kamlesh Nanavati, he basically has trained all the amazing swimmers of Ahmedabad and Gujarat. અને એ કહેવાય ને કે તમને ડિસિપ્લિન નાનપણમાં જે શીખવાડવામાં આવે દેટ સ્ટેઝ વિથ યુ. એ તમારા બીજા બધા એરિયામાં ઓફ લાઈફમાં પણ બ્લીડ ઇન થાય. એટલે એ જ ડિસિપ્લિન જે મને સ્વિમિંગમાં શીખવામાં મળી, આઈ ટ્રાન્સલેટેડ ઇટ દેટ ટુ સિંગિંગ. અને બીજું સિંગિંગમાં તમારા માટે સૌથી ખાસ ગુરુ રહ્યા તમારા અનિકેત ખાંડેકર. ઇન ગુજરાત આઈ સ્ટાર્ટેડ વિથ નયન પંચાલ, ઓકે, અમારા ટીચર. પછી ત્યાંથી વિશારદ કર્યું વિથ અનિકેત ખાંડેકર Okay. સર. ધેન તમે કલકત્તા ગયા. કલકત્તા ગઈ અને પછી બોમ્બે. ઓકે, કયું તમારું ફેવરેટ સિંગિંગ ફોર્મ છે જે તમને સૌથી વધારે મજા આવે છે ગાવાની? જો આ તો બહુ અઘરો સવાલ છે આમ જોવા જઈએ તો, પણ સૌથી લાઈક એ કહે ને કે આમ હાર્ટને પ્રિય દેટ ઇઝ ફોક. એની કાઇન્ડ ઓફ ફોક, વેધર ઇટ્સ રાજસ્થાની, ગુજરાતી, પંજાબી, એની ફોક. ફોક ટચિસ મી ઓકે, વેરી વેરી વેલ. સૂફી ઓલ્સો, બટ ફોકમાં મજા એ વાતની છે કે ને એ લોકોથી સર્જાયેલું છે કદાચ, એટલા કારણે આપણે બધાને વધારે મજા આવે છે. ગરબા પણ ફોક જ છે તો કદાચ આપણે બધા ગરબા પણ એટલે વધારે એન્જોય કરીએ છીએ કારણ કે આપણા જેવા જ કોઈ કે લખેલા હશે, કોઈ કે ભજવેલા હશે. વેન વી આર ટોકિંગ અબાઉટ ગરબા, નવરાત્રિના શું પ્લાન્સ છે? નવરાત્રિ તો ભાઈ અમારી અમદાવાદમાં જ હોય. અમદાવાદ સિવાય અમે બહાર ક્યાંય જતા નથી. ઓલ ડિફરન્ટ વેન્યુઝ. પ્રાઇવેટ પણ ઘણી બધી છે, ગિફ્ટ સિટીમાં પણ છે, ગાંધીનગરમાં, એન્ડ દેન દેર ગુલમોહર ગ્રીન્સ ઓલ્સો, મલ્ટિપલ પ્લેસીસ. ઓકે, અમને થોડા પાસ આપજો. જે કમેન્ટ કરશે બધાને પાસ મળશે. ના ના, બધા ભાઈ ખરીદીને જજો, હા, કોઈ મારા નામે નહીં જતા. ઓકે, ગરબા તમે ઓબ્વિયસલી નવરાત્રિમાં તો તમે અતિ વ્યસ્ત રહેતા હશો, તો રમો ક્યારે? શોખ છે રમવાનો? પહેલાં બહુ હતો, પણ પછી જ્યારથી ગાવાનું શરૂ કર્યું અને એ જે સ્ટેજનો ચસ્કો લાગ્યો, બધા આવું કહે છે, જેટલા સિંગર્સ છે એટલા, કે અમને રમવા કરતા હવે ગાવાની વધારે મજા આવે. તમને ખબર નથી સ્ટેજની એનર્જી ને વાઇબ. આજે તમે ગાતા હો અને 20,000 પીપલ આર ડાન્સિંગ એટ યોર સિંગિંગ, દેટ ઇઝ અ ડિફરન્ટ હાઈ. એ અલગ જ છે કંઈક. પછી ઉતરવાનું મન ના થાય એવું થાય? પછી ના, એટલે ઉતરવાનું મન થાય કારણ કે નેક્સ્ટ ડે બી હોય. પછી એવું બી થાય કે હવે આટલામાં આટલું જ. નો, બટ લાઈક વી હેવ ટુ સસ્ટેન ફોર 10 days, સો ધ્યાન તો રાખવું પડે. ઓકે, બહુ બધા મારા ક્વેશ્ચન્સ છે, હું છે ને ભૂલી રહી રહ્યો છું સાંજે, કારણ કે એમણે બહુ જ એક ફ્લાવરવાળી સરસ વીંટી પહેરી છે. બતાવો ને એક વખત, હું ક્યારનું ધ્યાન ત્યાં જઈ રહ્યું છે. એક તો ગ્લિટર બી થઈ રહી છે એટલા માટે. એક સેડ સ્ટોરી પર આઈ વોન્ટ ટુ ટોક. મુંબઈમાં તમે એક વખત ખોવાઈ ગયા હતા. ઓ, કરેક્ટ. શું હતું? કેટલા વર્ષની એ એજ હતી અને યાદ છે તમને એ મને મોમેન્ટ્સ? એકચ્યુઅલી બહુ જ ઓછું યાદ છે, પણ બહુ દબંગ સ્ટાઇલની સ્ટોરી હતી. હા, એટલે લિટરલી તમે ક્યાંક જતા રહ્યા હતા અને કિડનેપિંગ જેવું કંઈક થઈ ગયું હતું, ફિલ્મી સ્ટોરી જેવું મને એકદમ લાગતું. પણ પછી મને તમારા મમ્મીએ કહ્યું કે ખાસા કલાકોની મહેનત પછી તમને કોઈ પાછા છોડી ગયા. પાછળ કોઈક નહીં, ડોન, ત્યાંના જે ડોન હતા એ ડોનને એમની વાઈફે કદાચ કીધું હશે કે ભાઈ તમે કંઈ બી કરીને આ છોકરીને પાછી મૂકી આવો. અને એ જ્યારે આવ્યા પોલીસ સ્ટેશન, ધ પોલીસ ઇઝ સ્ટેન્ડિંગ અને સેइंग કે ભાઈ આપકો ક્यों તકલીફ લેने की जरूरत थी, हमको बुला लिया होता हम आ जाते. સો આવી સિચ્યુએશન હતી. એવું કંઈ યાદ છે? ડર લાગ્યો તો કેવું કંઈ? મને કશું જ યાદ નથી. કહું છું ને, હું દબંગ હતી. એટલે જ પાછા મૂકી ગયા છે કે એક ઘરમાં એક જ ડોન આઈ વોઝ ચાલશે. નોટ ઇવન ક્રાઇંગ. અચ્છા, હા, સો માય પેરેન્ટ્સ વર, એટલે એ લોકો તો સાવ પડી એ મેં જ્યારે સાંભળ્યું ત્યારે આઈ વોઝ શોક કે આટલી નાની ઉંમરે કેવું થયું હશે. આપણે છૂટા પડી જઈએ મમ્મી પપ્પાથી તો પણ થોડી વાર દૂર જતા રહીએ તો પણ કંઈક થઈ જાય ને. અને આ માઇન્ડ યુ, બોમ્બેનો કોલાબા એરિયા એ વખતે બહુ નોટોરિયસ હતો. આઈ થિંક આ 90s ની વાત હશે, હે ને? ઓ માય ગોડ, મને ખરેખર કંઈ થયું. અને હું પહેલી વખત કોઈ એવા વ્યક્તિને મળ્યો છે સાચીમાં કિડનેપ થઈ ગયું હતું. અત્યાર સુધી તો ફિલ્મોમાં જ સાંભળ્યું છે. ગ્રેટ. હા, સારું થયું તમે પાછા આવી ગયા. સારા હમણાં મસ્ત ગીતો અમને સાંભળવા મળે છે. શું જ્યારે તમે કલકત્તામાં શીખી રહ્યા હતા તો
હાઉ વોઝ ધ માહોલ? કારણ કે કલકત્તા પોતે જ એક સંસ્કૃતિનું શહેર છે, તો એ શીખવાનો એક્સપિરિયન્સ કેવો હતો? શું શું શીખ્યા તમે ત્યાં આગળ? જો સૌથી પહેલાં તો મને બહુ મોટો કલ્ચરલ શોક થયો હતો, ઇવન મ્યુઝિકલી, કારણ કે ત્યાં દરેક ઘરમાં તમને એક ધુરંધર મળે છે. આપણે અહીંયા જેટલી કોમ્પિટિશન છે એનાથી 10 ગણી કારણ કે ત્યાં આર્ટ કદાચ ગળથુથીમાં જ છે, બિંગ રાઇટિંગ લઈ લો, સિંગિંગ લઈ લો, કંઈ પણ લઈ લો, કોઈ બી આર્ટ ફોર્મ હોય જ. અને મ્યુઝિશિયન એટલે પ્રોફેશનલ ના બી હોય ને તોય હાર્મોનિયમ વગાડતા તો દરેક ઘરમાં એક જણને આવડતું જ હોય. એટલે એવું રીતનો માહોલ છે. અને એ લોકોની છે ને બોલી વાણી જે છે ને એ બી બહુ મીઠી છે. જેમ મિષ્ટી દોઈ હોય એવું એમનું બોલવાનું પણ મિષ્ટી છે, એકદમ સ્વીટ. એટલે અને ગોળ સો ફોર મી તો એ લોકો લાગે બી ગોળ, આંખો બી ગોળ, કારણ કે ફિશ ખાય બહુ બધી. સો આઈ થિંક મારા માટે બહુ મોટો કલ્ચરલ શોક હતો. અને પછી જ્યારે થોડી યુઝ ટુ થઈ ત્યારે ત્યાંના લોકો સાથે મેં એકચ્યુઅલી ઇન્ટરેક્ટ કરવાનું શરૂ કર્યું અને બંગાળી પણ થોડું શીખી. আচ্ছা, સો આઈ કેન સ્પીક અ લિટલ ઇન বেঙ্গলি. হ্যাঁ, একটু আমি বলতে পারি বাংলা থেকে. કશું જ ખબર નહીં પડી મને. એટલે થોડું બોલતા આવડે છે? હા, થોડું બોલતા આવડે છે બાંગ્લામાં. ફૂડ કઈ રીતે મેનેજ કરતા હતા ત્યાં આગળ? નથિંગ, આઈ યુઝ ટુ ઈટ સરસોવાલા ફૂડ. બધું જ એ લોકો જેવું બનાવે એવું તમારે ખાવું જ પડે. દેર ઇઝ નો અધર ઓપ્શન. શું શીખ્યા તમે કોલકાતામાં રહીને? કોલકાતામાં રહીને હું સૌથી અગત્યની વસ્તુ જે શીખી એ છે કે ગુરુ શિષ્ય પરંપરા એકચ્યુઅલી કોને કહેવાય. યુ નો, સ્ટેઇંગ વિથ ધ ગુરુ. એમના ઘરમાં રહીને એ કેવી રીતે ખાય છે, ઉઠે છે, બેસે છે, સૂવે છે, પ્રેક્ટિસ શું કરે છે, બાથરૂમમાં શું ગાય છે, એવરીથિંગ. લાઈક યુ ગેટ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ એટ વોટ યોર ટીચર ઇઝ, હાઉ ધ ટીચર ઇઝ લિવિંગ મ્યુઝિક રાધર દેન સિંગિંગ મ્યુઝિક. યુ નો, એટલે આ એક વસ્તુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મને મળી મારા જર્નીમાં, કે મ્યુઝિકને જીવવું કેવી રીતે. યુ નો, એટલે કલકત્તા મારી આંખો બહુ ખોલી નાખી. એક હોય ને કે તમને એક બહુ જુદી દુનિયા જોવા મળી. સંગીત તમને જ ખબર છે શું છે. કઈ એજ પર તમે ગયા હતા કોલકાતા? ધીસ વોઝ when I was 22, 23, 24. એટલે ફર્સ્ટ એક્સપિરિયન્સ તો નહોતો જ ઘર છોડવાનો, અને તો પણ આટલી બધી અસર ના, પડી? કારણ કે સ્વિમિંગમાં ઘણું ઘર છોડેલું છે કોમ્પિટિશન્સ માટે. સો ધીસ વોઝ નોટ માય ફર્સ્ટ. બટ મારી મેળે એક અલગ સિટીમાં જઈને એકલા રહેવું, જેમાં તમને ભાષા નથી, સર્વાઈવ નથી, કેવી રીતે કરવું, નો રિલેટિવ્સ, નો ભાષા, નો ફૂડ, નો ફેમિલિયારિટી, એ મારા માટે બહુ નવું હતું. તો એને સ્ટ્રગલ ગણી શકાય? સ્ટ્રગલ ગણી શકાય ને, ડેફિનેટલી, બીકોઝ યુ નીડ ટુ અડેપ્ટ ટુ સો મેની થિંગ્સ, નોટ જસ્ટ અ ડિફરન્ટ સિટી. ઘર યાદ આવે? બહુ જ. ઘર, ફૂડ અતિશય યાદ આવે. બટ એક મન મક્કમ કરી લીધું હતું કે અહીંયા આવીને શીખવું છે તો શીખવું છે. સો કલકત્તા સ્પેન્ટ મેજર રોલ ઇન યોર કરિયર, તમને ડેવલપ કરવામાં? મને એક અલગ શું કહેવાય, મારે ઇટ ઓપન્ડ માય વર્લ્ડ ઇન અ વેરી ડિફરન્ટ વે. એના માટે બહુ મોટો ફાળો છે કલકત્તા. અને કલકત્તા પછી તમે અમદાવાદ શિફ્ટ થયા કે મુંબઈમાં તમારી મુંબઈ શિફ્ટ થઈ? અને મુંબઈમાં આવ્યું સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા, એ પછી કે એ પહેલા? એ તો કલકત્તાથી બી પહેલા થઈ ગયું. એ કેવી રીતે થયું હતું? મતલબ હાઉ યુ ગોટ એન્ટ્રી, ઓડિશન આપીને, કે કેવી રીતે, શું જર્ની હતી? હું એકચ્યુઅલી એ મારી જે જર્ની હતી એ બી ઇન્ટરેસ્ટિંગ હતી, કારણ કે હું વિશારદની તૈયારી કરતી હતી, સંગીત વિશારદની. અને અનિકેત સર જે મારા સર છે, ખાંડેકર સર, પહેલાં તો વી થોટ કે ના, હજી વાર છે, નોટ વેરી રેડી. બટ દેન હી સેડ નો, યુ ગો એન્ડ યુ સી કે તમે આટલા બધા લોકોમાં, આટલા બધા પાર્ટિસિપન્ટ્સમાં વેર ડુ યુ સ્ટેન્ડ. રિયાલિટી ચેક કે તમારી ક્ષમતા કેટલી છે ને તમારે હજી કેટલી મહેનત કરવાની જરૂર છે. તો એ જોવા માટે હું ગઈ હતી. મને કોઈ એક્સપેક્ટેશન્સ નહોતા, પણ પછી એક રાઉન્ડ ક્લિયર થતો ગયો ને હું સીધી સેમીફાઇનલ્સમાં પહોંચી ગઈ. સો આઈ થિંક દેટ્સ હાઉ, યુ નો, સમટાઈમ્સ યુ ડોન્ટ પ્લાન, પણ દેર ઇઝ અ ડેસ્ટિની. થઈ જાય. અને બાય ગોડ ગ્રેસ, ટચવુડ, તમારા પાસે ટેલેન્ટ છે. કારણ કે મેં તમને હમણાં લાઈવ સાંભળ્યા અને ઇટ ફીલ્સ રિયલી વેલ કે કોઈ એક પોતાના અવાજથી જ આટલો કેટલો સુંદર માહોલ ક્રિએટ કરી દે છે. કેવું હતું એ સેટ પરનું વાતાવરણ, ને શું શીખ્યા તમે એ જર્નીમાંથી, રિયાલિટી શોની જર્નીમાંથી? ડેફિનેટલી એ જર્નીમાં એકચ્યુઅલી એ વખતે હું ટીનેજર હતી. અને ટીનેજર તમે હો એટલે તમને આ બધું બહુ નવું, ગ્લેમર, ફેમ, બધું બહુ નવું હતું મારા માટે. અને ફેન્સી સ્ટેજ, ફેન્સી માઇક,
અને જે લોકોને આપણે સ્ક્રીન પર જોયા હોય સામે જજ કરતા હોય આપણને. બિગ જજીસ જેમને તમે ખાલી સાંભળ્યા જ હતા, અલકા યાજ્ઞિક, આદેશ શ્રીવાસ્તવ, જતિન લલિત, ધીઝ આર બિગ નેમ્સ સો અને અમારું એન્કરિંગ શાન કરતા હતા. સો આઈ થિંક દેટ એક્સપોઝર એક તો તમને કેટલું બધું શીખવાડે કે પહેલાં તો બીજા બધા પ્રાંતના લોકો કેટલા ટેલેન્ટેડ છે. તમને એ જોઈને બી ઇન્સ્પિરેશન મળે કે યાર સાલા આવું ગાવું છે. અને પ્લસ એની સાથે સાથે મેન્ટોરશિપ મળે આટલા ધુરંધરોની. એની સાથે સાથે તમે યુ આર એક્સપોઝ ટુ અ વર્લ્ડ વિચ ઇઝ એઝ આઈ સેડ ગ્લેમરસ, અને પેલા જીમી જીપના કેમેરાઝ વિચ આર ફ્લાઇંગ ઇન ફ્રન્ટ ઓફ યુ વાઇલ યુ આર સિંગિંગ. સો દેટ વોઝ ઓલ્સો સ્ટ્રેસફુલ. અને એટલે તમારી ઝીણી ઝીણી દરેક હરકત પર કેમેરા જ હોય છે. કરેક્ટ. તમે સ્ટેજ પર જે પણ કરી રહ્યા છો બધું. અને આમાં શું હતું, ખાલી સિંગિંગ નહોતું, તમારું ડ્રેસ રિહર્સલ અલગ હોય. હા, તમારા ડાન્સ રિહર્સલ અલગ હોય, તમારું સિંગિંગનું રિહર્સલ અલગ હોય. પછી એક મોટા ડિઝાઇનર પાસે અમારા ડ્રેસીસ ડિઝાઇન થાય તો એનો ફિટિંગ્સ માટે જવાનું. સો ઇટ્સ વેરી તો ડિફરન્ટ. એક એપિસોડ અડધો કલાકનો શૂટ થવા પાછળ આટલી બધી મહેનત છે. અમારે એક એપિસોડ કરવા માટે આખી વીકની મહેનત હતી. ઓકે. હા, એક ફ્રાઈડેના એપિસોડ. અને એ પછી એમાં સોંગ્સ તમને કોણ કહે કે તમારે આ વખતે આગળ, કારણ કે સ્પેશિયલ એપિસોડ્સ ને એવું બધું પણ હોય છે. દરેક એપિસોડ પ્રોડક્શન ટીમ તમને કહે? નો, વી એટલે દે ગીવ અસ ધ થીમ કે ધારો કે માની લો કે આજે થીમ છે માં, તો માં પરના ગીતો તમારે એમને ઓપ્શન્સ આપવાના કે ધીઝ આર માય ઓપ્શન્સ એન્ડ ધેન દે પિક એન્ડ ચૂઝ. ઓકે. અને રિયાલિટી શો ખરેખર રિયાલિટી હતા કે પછી અત્યારે બહુ જ બધી એની પર ડિબેટ ચાલી રહી છે? ખાસ કરીને આજે બિગ બોસનો, અમે જ્યારે શૂટ કરીએ ત્યારે બિગ બોસનો ફિનાલે છે, એટલે ખાસ રિયાલિટી શો પર ડિબેટ ચાલી રહી છે. ઓકે. સો ઓકે, લેટ મી સ્પિલ ધ બીન્સ. એમાં જે ટેલેન્ટ છે ને એ ખરેખરનું છે. ઓકે. એમાં કોઈ પેલું મેળાપ નથી. અમે જે ગાઈએ છીએ એક્ઝેક્ટલી સેમ વસ્તુ તમને દેખાડવામાં આવે છે, પણ જે કોમેન્ટ્સ છે એમાં રીટેક્સ થાય કે એમાં એમને જજીસને થોડુંક કહી દેવામાં આવે, સ્ક્રિપ્ટેડ હોય થોડું કે આ પોઈન્ટ પર થોડો ઝઘડો કરજો આમાં. સો ટીઆરપી માટે દે હેવ ટુ ડુ સર્ટન થિંગ્સ. સો ગજબ. આપણને જોઈને બેઠા બેઠા તો કેવું લાગે, એવું આ અલકા યાજ્ઞિક આટલું સરસ કરી દે, શિલ્પા શેટ્ટી દર વખતે સેન્ડલ કેમ ઊંચા કરી રહી છે. ઓકે. એન્ડ ધેન મુંબઈ હેપન, ધેન કોલકાતા હેપન, એન્ડ ધેન યુ કેમ બેક ટુ અમદાવાદ. કોવિડ થઈ ગયું, સો આઈ વોન્ટેડ ટુ કમ બેક હોમ. અને પછી તમે કઈ ગુજરાતી ફિલ્મ્સ માટે ગાયું? મેં ગાયું છે ઘણી બધી માટે એકચ્યુઅલી. લાંબો રસ્તો, પપ્પા તમને નહીં સમજાય, there is પાસપોર્ટ, there is હે કેમ છો લંડન, there is હેલારો, સોરી હેલારો નહીં, આપણે શું નામ હતું એમનું, રક્તબીજ. સોરી, હેલારો તો બીજી ફિલ્મ હતી, રક્તબીજ નામની એક ફિલ્મ હતી, એમના ટાઇટલ સોંગ્સ. સો મેની ફિલ્મ્સ એકચ્યુઅલી, જે અમુક તો મને યાદ. સો વોટ આર ધ ડિફરન્સ? તમે કોલકાતાવાળું જે સંગીતમય માહોલ, પ્રોપર શાસ્ત્રીય સંગીતવાળો માહોલ પણ જો, રિયાલિટી શોનો પ્રોફેશનલ માહોલ પણ જો, અને ગુજરાતી પણ જોયું, તો કેટલો ફરક છે ત્રણેય જગ્યાએ? બહુ જ અંતર છે. કારણ કે રિયાલિટી શોથી બહાર આવીને ભાવિનભાઈ તમને એવું લાગે કે તમારે કોઈકને મળવાની જરૂર નથી, કે તમને કોઈને ઓળખવાની જરૂર નથી, બધા તમને ઓળખે છે. તમારે એ મહેનત કરવાની ત્યાં જરૂર નથી, કારણ કે એ વખતે રિયાલિટી શોઝ વર જેન્યુઇનલી વોચ્ડ, અને ઓછા હતા, આટલા બધા હતા પણ નહીં. અને લોકો જોતા હતા. અત્યારે દરેક ચેનલ પર રિયાલિટી શોઝ ચાલે છે. કરેક્ટ. એટલે હવે એનું ચામ ઓછું થઈ ગયું છે. પ્લસ ઇન્સ્ટાગ્રામ એ વખતે નહોતું. સો એ વખતે એવું હતું કે તમારે એ સ્ટ્રગલ નથી કરવી પડતી કે ભાઈ ઓકે ધીસ ઇઝ માય સીડી, પ્લીઝ મને ગાવા બોલાવો. તમે ઓળખો એની પહેલાં લોકો જ તમને ઓળખી જતા હતા. સો એક એ વર્લ્ડ, અને ત્યાંથી પછી કટ ટુ એક એકદમ શાસ્ત્રીય સંગીતનો માહોલ, જેમાં ગુરુ કે એ રીતે જ કરવાનું, ગુરુની શરણમાં એમની છત્રછાયામાં રહીને એમનું શીખેલું ગાવાનું, શીખવાડેલું ગાવાનું, અને શું કહેવાય, એક નિસ્વાર્થ ભાવનાથી તમારે ત્યાં સમર્પિત થવું પડે. એટલે ગ્લેમરમાંથી એકદમ સીધું ઓપોઝિટ વાળા માહોલમાં એડપ્ટ કરવાનું. ને પછી કમિંગ બેક ટુ બોમ્બે, જ્યારે તમારી પાસે હવે એ રિયાલિટી શોનું જે ફેમ હતું એ હવે નથી. સો યુ આર ઇન અ કમ્પ્લીટલી સ્ટાર્ટિંગ ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો વાળો માહોલ. સ્ટાર્ટિંગ લાઇનથી જ શરૂ કરવાનું, સ્ટાર્ટિંગ લાઇન ઝીરોથી તમે ફરી સ્ટાર્ટ કરી રહ્યા છો. એટલે આઈ થિંક આઈ હેવ ચેલેન્જ્ડ માય સેલ્ફ અ લોટ. તો એ બહુ સ્ટ્રગલ રહી કામ મેળવવામાં, પ્રોફેશનલી કામ મેળવવામાં. મારા માટે બહુ ઇઝી હતું ભાવિનભાઈ કે મને જ્યારે રિયાલિટી શો મળ્યો એના પછી એને એનકેશ કરીને તમે ત્યાં જ રહી શક્યા, ત્યાં રહીને કોન્ટેક્ટ્સ, એ જ કોન્ટેક્ટ્સને યુટિલાઇઝ કરી શકતી હતી.
પણ મેં એઝ આઈ સેડ કે મેં મારી જાતને ચેલેન્જ બહુ કરી છે. હું સીધી એવા માહોલમાં જતી રહી જ્યાં એનું કોઈ કામ જ નહોતું, મારા રિયાલિટી શો બેકગ્રાઉન્ડનો કોઈ મહત્વ જ નહોતો, અને ત્યાંથી પછી પાછું એ જ માહોલમાં આવવાનું ટુ સ્ટાર્ટ ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો. સો આઈ થિંક એટલે કદાચ જો એ રિયાલિટી શો પત્યા પછી એના ફાઇનલિસ્ટ તમે રહ્યા હતા ને, એ પત્યા પછી જો તમે કદાચ 2 વર્ષ મુંબઈમાં રહ્યા તો તમે બોલિવૂડ કરતા થઈ ગયા હોય. કરેક્ટ. એટલું સ્ટેજ હતું તમારી પાસે, બટ યુ ચૂઝ ટુ શાર્પન યોર સ્કિલ્સ. કરેક્ટ. તો પછી એવું ક્યારેય ના થયું કે આ ડિસિઝન સામે સવાલ થયા હતા, જાત સામે સવાલ થયા હતા કે આ ત્યાં રહેવા જેવું હતું? યાર તમને થાય, અને મોર દેન મી મને એટલું બધું નહોતું થતું, મારા પેરેન્ટ્સને કોઈક વાર થાય, બિકોઝ દે હેવ સીન કે ભાઈ ઇટ ઇઝ નોટ વેરી ઇઝી તમને નામ મળવું. એકવાર નામ મળી ગયું પછી એ નામને છોડી દેવું એ કેમ કર્યું? એટલે અમે છે ને એવું કહીએ કે આ લાઇટ્સ છે ને એ બહુ ખરાબ છે, એની એક વખત આદત પડી જાય ને પછી તમને એની પાછળ જવું ના ગમે ક્યારેય, અને એ ગ્લેમર છોડીને ફરીથી શીખવાનું અને ધેન અગેન પાછું શરૂ કરવાનું. પણ આઈ થિંક આઈ વુડ થેન્ક માય રિયાલિટી શો, બિકોઝ એમાં એવા ધુરંધરો ગીત સિંગર્સ આવેલા કે મને એમને સાંભળીને લાગ્યું કે યાર ચાલો મારે બહુ મહેનત કરવાની જરૂર છે, અને એ ધગશ લઈને હું કલકત્તા. એ એક્સપિરિયન્સ એટલો હતો કે યાર દુનિયામાં એક રૂટીન સિવાય બી ઘણું બધું છે કરવા જેવું. લોકો પાસે ટેલેન્ટ છે અને આપણે કેટલું જાતે એક્સપ્લોર કરી શકીએ છીએ. એટલે મને ટ્રાવેલિંગ પણ તમે જે કહો છો ને મને ખૂબ ગમે, કારણ કે તમને બહુ જ નવું નવું જાણવા મળે. એક્ઝેક્ટલી. અને ટ્રાવેલિંગ તો બહુ જ શીખવાડે છે તમને. જેટલો ઓછો સામાન લઈને ફરો એટલું વધારે મજા આવે. અને મારી એક ભાવનભાઈ એક વસ્તુ હું તમને જણાવવા માંગીશ કે ટ્રાવેલિંગમાં મને એકલું ટ્રાવેલિંગ ના ગમે. અચ્છા. આઈ નીડ ટ્રાવેલિંગ વિથ અ લિટલ બિટ ઓફ મ્યુઝિક. ઓકે. હા, તો હું ક્યાંય બી જઉં તો ભલે હું મારા જાત માટે ટ્રાવેલ કરવા ગઈ હોઉં, પણ ત્યાંના કોઈ ફોક આર્ટિસ્ટને મળીશ, એમની સાથે જેમિંગ કરીશ, કે કોઈક કોન્સર્ટ ક્યાંક ઊભો કરી દઈશ. ક્યાં વાત હે. મને આનાથી ચેનલ વી કે બિંદાસ પર એક શો આવતો હતો જેમાં એક ફિમેલ હતી, એની એન્કર નહીં, આવી રીતે બધે જાય, ઝરણું હોય તો ઝરણાનો અવાજ રેકોર્ડ કરે, ટ્રક હોય કે યાક હોય તો એનો અવાજ રેકોર્ડ, પછી એને આવીને મિક્સ કરીને સોંગ બનાવે. એટલે દરેક જગ્યાની એની ફ્લેવર લઈને આવે. તો આઈ થિંક તમે એ જગ્યાની ફ્લેવર સાથે કોલેબ કર્યા છો, અને એ તમારી ટેલેન્ટમાં બહુ જ બધું કંઈક એડિશન્સ કરી રહ્યું હશે, કારણ કે એ રો છે. અને આઈ થિંક જીવનમાં રો રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, અનલર્ન લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને બીજી વસ્તુ એ બી કે તમે જ્યારે કોઈ પણ પ્રાંતનું ફોક શીખો છો ને, તમે એ પ્રાંત વિશે બહુ જાણવા મળે. એ લોકો કેવી રીતે, ધારો કે સાવનના ગીતો હોય તો એ લોકો સાવન કેવી રીતે મનાવે, એ લોકો હોળી કેવી રીતે મનાવે, એ લોકો શું કહેવાય કે એ લોકોના જે ખાણીપીણી એ લોકોના ગીતોમાં કેવી રીતે આવે છે. સો યુ ગેટ ટુ નો ધ કલ્ચર સો મચ. અને એ સપોઝ પંજાબ છે તો એના મ્યુઝિકમાં તમને હંમેશા નદી અને પર્વતવાળી ફીલ આવશે. તમે જ્યારે રાજસ્થાનનું મ્યુઝિક સાંભળશો તમને એ કોરબ જે ત્યાં નથી, પાણીની તંગીને એ વાળી ફિલિંગ આવશે. ક્યાંનું તમે ઇન્ડિયામાં ક્યાંનું સૌથી ફોક બેસ્ટ લાગે છે? ગુજરાતનું તો ઓફકોર્સ લાગતું જ હશે. ગુજરાત તો છે જ ઓફકોર્સ, એ તો મારી ધરતી છે, પણ મને બીજા 2 પ્રાંત જેનું ફોક ખૂબ ગમે છે, દેટ ઇઝ રાજસ્થાન એન્ડ પંજાબ. ઓકે, વાવ, અમેઝિંગ. એ લોકોનું કલ્ચરલ ગીત. યાર તમે બહુ લકી છો, તમે લોકો આટલું બધું સરસ જાણવા મળે છે. અમને ઓફિસમાં બેઠા કંઈ મળતું નથી. ઓન ધેટ નોટ મારી પાસે તમારા થોડાક ફોટોઝ છે જે તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોક કરીને કાઢ્યા છે. તમારે દરેક ફોટોઝની સ્ટોરી અને તમને લોકોને સ્ક્રીન પર જોવા મળશે એ ફોટોઝ. આઈ થિંક આ ક્યાંનો છે આ ફોટોઝ? આ તમારી ફોટોગ્રાફી અને આ ક્યાંનો છે? ધીસ ઇઝ ફ્રોમ માય રિસન્ટ ટ્રીપ ટુ આફ્રિકા, નાઇરોબી. એટલે જો બેન સિંગર ના હોત ને તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોત. એટલા સરસ ફોટોઝ છે, તમે જોઈ જ રહ્યા છો સ્ક્રીન પર. આ કેવો એક્સપિરિયન્સ હતો આ? ઓહ, ધીસ વોઝ મસાઈ મારા. એટલે મસાઈ મારા તો ઇનક્રેડિબલ. મેં આઈ સો ધ લાયન, અને લાયનને શું કહેવાય ફેસ ઓફ થઈ રહ્યું હતું, શિકાર કરવાનો જ હતો, એ પણ જોયું. આ પ્રોફેશનલ કેમેરાથી શૂટ કર્યા છે કે મોબાઈલથી? આઈફોનથી શૂટ કર્યા છે. આઈફોન ઇઝ અ વેરી ગુડ કેમેરા, બટ આઈ વોઝ ઇન લવ વિથ મસાઈ મારા. તમે સવારે જાઓ અને તમને એટલા સુંદર પ્રાણીઓ જોવા મળે, જિરાફ્સ એન્ડ ઝીબ્રાઝ, એન્ડ મેં તો જેકલ પણ જોયો. હા, અને પેલું શું હાઈના પણ જોયો. સો ઇટ વોઝ ઇનક્રેડિબલ. તો આઈ થિંક તમને બહુ બધા પ્રાણીઓ ગમે છે. વોટ અબાઉટ ધીસ? ધીસ ઇઝ હિમાચલ. એન્ડ આ યાક છે ને? હા, યાક છે. ઓકે. એક હજીનો ફોટો છે, આ બહુ જ મસ્ત ફોટો છે. હોલી. આ શું તમારો ફેવરેટ તહેવાર છે? ફેવરેટ તો ના કહેવાય, કારણ કે બીજા ઘણા બધા તહેવારો મારા ફેવરેટ્સ છે, એસ્પેશિયલી નવરાત્રિ. પણ વન ઓફ માય ફેવરેટ્સ ઓફકોર્સ.
અને આ ઓ દેટ્સ વેન આઈ યુઝ ટુ સ્વિમ. ઓકે, તો મેં સી સ્વિમિંગ પણ કર્યું છે. અચ્છા. તો અને આ કેટલો ડીપ હશે? આ આઈ થિંક અંદર ખડકો પણ દેખાય છે. હા, કેટલા પણ આમાં ફૂટ થોડું deep એડિટ પણ કરેલું છે. અચ્છા. પણ મેં સી સ્વિમિંગ કરેલું છે. ઓકે, કઈ એટલે, જગ્યાએ કર્યું? મેં બોમ્બે કોલાબા થી કરેલું હતું. તો તમારી સ્વિમિંગની સ્કિલ્સ તમે આ રીતે પણ યુઝ કરી રહ્યા છો. કરેક્ટ. હજી 2-4 ફોટોસ છે. આ ફોટો વિશે શું કહેવું છે? ઓહો દેટ્સ માય હાર્ટ, માય સોલ, માય ડેડ. અને ખૂબ વહાલા છે મને મારા પપ્પા. શું ફેવરિટ પાર્ટ છે? અચ્છા, એક બહુ અગત્યનો પ્રશ્ન, પપ્પા પાસેથી તમે શું શીખ્યા છો? કારણ કે જીવનમાં હંમેશા આપણે સૌથી પહેલા જે લોકોને ઓબ્ઝર્વ કરીએ છીએ ને એ લોકો આપણા મમ્મી પપ્પા હોય છે. તો શું શીખ્યા છો તમે? પપ્પા પાસેથી હું બહુ જ બધો ધૈર્ય અને શાંતિ શીખી છું. હી ઇઝ વેરી કામ એન્ડ હી હેઝ અ લોટ ઓફ પેશન્સ. અને ધી અધર થિંગ વોટ હી પ્રિસ્ક્રાઇબ્સ ઇઝ સંબંધો સાચવવાના. સો આઈ થિંક દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન એવરીવન્સ લાઈફ ને, કારણ કે આપણે બહુ ઇમ્પલ્સિવ ડિસિઝન્સ લઈ લેતા હોઈએ. એટલે તમે જ્યારે પપ્પા પાસેથી કામનેસની વાત કરી ત્યારે ઓટોમેટિક તમારા બોલવામાં પણ એ આવી ગયું કે એકદમ સ્લો થઈ ગયા તમે. એક હજી ફોટો છે, આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ ફોટો મને પર્સનલી લાગે છે. આ છે, એક આ છે. અમે લોકો રિહર્સલ કરતા હતા કે સેલ્ફી લઈ રહ્યા હતા? અમે લોકો એ ગુજરાતી જલસો કરીને અરે બહુ જ ઓસમ ઇવેન્ટ હોય છે. મને જવું છે અને કદાચ ગયા વર્ષે કંઈક ફોરેનમાં થઈ હતી. અચ્છા, હા, અમે લોકો આ બરોડાનું માહોલ હતો. તો બરોડામાં વી હેડ મેટ. કેવો માહોલ હોય છે આ લોકો સાથે? બહુ જ સરસ. બહુ એ તમે મ્યુઝિશિયન્સ મળો એટલે તો માનસી હરસેલ્ફ સિંગ્સ એક્ટ્સ અને કિંજલ તો આપણને ખ્યાલ જ છે કે ગાય છે. એટલે પ્લસ અમારી આમાં એક મિત્ર જે મિસિંગ છે ઇન ધીસ ફ્રેમ ઇઝ ભૂમિ ત્રિવેદી. ભૂમિ પણ હતી પણ આ ફ્રેમમાં નથી. તો તમે લોકો જ્યારે આવી રીતે બિહાઇન્ડ ધ સ્ટેજ મળો ત્યારે મ્યુઝિકની જ વાતો હોય કે તમે લોકો બી આપણી નોર્મલ વાતો કરો? ના, નોર્મલ બીચિંગ કરો લોકોનો? એબ્સોલ્યુટલી. ગોસિપિંગ ઓલ્સો એન્ડ મોર ધેન ગોસિપિંગ જસ્ટ ગર્લ સ્ટફ યાર. છોકરીઓ જેમ મજા કરે, સેલ્ફીઝ લે, પાઉટ કરે. એ તો જોયા જ આપણે ફોટોઝમાં કે રિહર્સલની જગ્યાએ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. થોડીક ગોસિપ, આ કેમેરા બંધ થાય ને પછી મને બી કહેજો. કોઈ નહીં. આ આઈ થિંક ક્યુટેસ્ટ ફોટો છે એટલા માટે મેં સૌથી લાસ્ટ રાખ્યો છે આનો. કરેક્ટ. આઈ વોઝ વેરી યંગ. વર્સોવાના તમે લોકેશન ટેગ કર્યું છે? હા, પણ એટલે ધીસ ઇઝ નોટ ફ્રોમ વર્સોવા. આ તો જૂનો છે, નાનપણનો છે. કેટલા ક્યુટ લાગતા હતા ત્યારે, અત્યારે પણ લાગો છો ઓબ્વિયસલી. થેન્ક યુ. કેવું હતું બાળપણ? એઝ આઈ સેડ, મારું બાળપણ ખૂબ ડિસિપ્લિન્ડ હતું યાર. લોકોના મા બાપ તો શું કે અરે તું જા, તું પાર્ટીમાં જા, ફ્રેન્ડ્સ બોલાવે છે, નાઇટ ઓવર્સ કર. માય પેરેન્ટ્સ યુઝ ટુ સે દેટ એન્ડ આઈ વોઝ લાઈક નો, આઈ વોન્ટ સ્ટે હોમ. મારે કાલે સ્વિમિંગ છે, મારે બીજું કંઈક છે, વોટ એવર. આઈ વોઝ વેરી સિન્સિયર કિડ. આ તમારા જે અંદર ફ્રેન્ડ છે હજી પણ તમે ટચમાં છો એમની સાથે? ધેટ્સ માય કઝન. અચ્છા, તો ટચમાં હશો જ. આઈ ફીલ કે બિંગ અ ગુજરાતી, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, અમદાવાદ, ઉત્તર ગુજરાત, એટલું બધું આપણી આસપાસ પડ્યું છે. હાઉ યુ ફીલ અબાઉટ અવર મ્યુઝિક, ગુજરાતી મ્યુઝિક, સુગમ સંગીત? ગુજરાતી ફિલ્મોના મ્યુઝિક પર હવે લોકો સાંભળે છે, બધાના પ્લેલિસ્ટમાં હોય છે, પણ સુગમ સંગીત કદાચ હજી બી દૂર છે. ના, સુગમ સંગીત ઘણું સાંભળ્યું છે લોકોએ. અને અમારા ટાઈમે તો વેન વી વર યંગ બેઠકો બહુ થતી હતી. એટલે સુગમ સંગીતની સ્પેશિયલી એ વખતે ફોક આટલું બધું પ્રચલિત. થોડુંક છે ને બેઠકને ઇલેબોરેટ કરો ને, કારણ કે આઈ થિંક મારી ઓડિયન્સ છે ને ટીનેજર્સ બહુ છે, તો એમને સ્પોટીફાઈ સિવાય કદાચ કંઈ ખબર નહીં હોય. તો બેઠકમાં શું હોય? તો બેઠકમાં તો બેઝિકલી તમે જે વાજિંત્રો ઊભા રહીને વગાડો છો એ જ વસ્તુ અહીંયા બધું જ નીચે બેસીને વગાડવામાં આવે છે. એટલે કે સેમી સર્કલમાં આખા મ્યુઝિશિયન્સ બેઠા હોય, વચ્ચે સિંગર હોય અને શાંતિથી આખું ઓડિયન્સ બેસીને તમને સાંભળતું હોય. અને એમાં મજા એ છે કે જો સાંભળનારો ઓડિયન્સ હોય ને તો તમને ગાવાની એટલી બધી મજા આવે, કારણ કે બેઠક ઇઝ યુઝ્યુઅલી ઇન્ટિમેટ. અને ઓડિયન્સ સાથે તમે કનેક્ટ બહુ સરસ રીતે કરી શકો, જે કદાચ તમે કમર્શિયલ શોમાં ઊભા ગાતા હો તો એટલું સરસ કનેક્ટ નથી બેસતું. અને બહુ ઇન્ટિમેટ ઓડિયન્સ હોય એટલે કદાચ વધારે. હજી પણ જો તમારે બેઠકના એક્ઝામ્પલ્સ જોવા હોય ને તો એમના ઇન્સ્ટાગ્રામ પર છે, ત્યાં જઈને તમે એમના વિડીયો જોઈ શકો. મેં પર્સનલી બહુ બધી બેઠક્સ એન્જોય કરી છે, એટલે મને મજા આવે છે. અને મને પોતાને સુગમ સંગીત બહુ જ ગમે છે ગુજરાતી, એટલા માટે હું વધારે કનેક્ટ થઉં છું. સમઅપ કરીએ આપણે હવે. વોટ મ્યુઝિક મીન્સ ટુ યુ?
આમ તો લાઈફ જ કહી શકાય કારણ કે તમે પોતે મ્યુઝિશિયન છો, બટ વોટ મ્યુઝિક મીન્સ ટુ યુ, વોટ મ્યુઝિક લર્ન ટુ યુ? સી વોટ મ્યુઝિક મીન્સ ટુ મી ઇઝ અ વેરી બહુ વિશાળ પ્રશ્ન છે આ, પણ એને સંક્ષિપ્તમાં કહું તો એક જ વસ્તુ કહીશ કે હું લાઈફને મ્યુઝિકના માધ્યમથી જોઉં છું. એટલે અને મ્યુઝિકને પણ લાઈફના માધ્યમથી જોઉં છું. એટલે ફોર એક્ઝામ્પલ કે હું એક રાગ ગાઉં છું, ફોર એક્ઝામ્પલ આપણે ક્લાસિકલ મ્યુઝિકની વાત કરીએ તો એ રાગમાં લાઈફ દેખાય છે મને, કે એક પેલું શું કહેવાય કમળ હોય તો એ કેવી રીતે ધીરે 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 ખુલે, તો સંગીત પણ એવી રીતે ધીરે ધીરે ખુલે છે મારા માટે, એ રાગ પણ એ રીતે ખુલે છે. અને જ્યારે ખુલી જાય છે તો એમાં પછી તમને રંગો પણ દેખાય છે ને એમાં યુ નો એની ગતિ પણ વધી જાય છે. ઇટ્સ સ્પ્રેડ આઉટ, ઇટ્સ મોર વાઇબ્રન્ટ, વાઇડ. Whatever is life is relatable with music, and whatever is music is relatable to life. So I think I see life in music. અને છેલ્લો પ્રશ્ન, શું શીખવ્યું છે મ્યુઝિકે તમને? મ્યુઝિક હેઝ, સાચું કહું મેં ભગવાનને જોયા નથી, આપણે કોઈએ નથી જોયા કદાચ, પણ સંગીત એવી વસ્તુ છે ને કે સુરો પણ ભગવાનની જેમ જ છે, દેખાતા નથી તમને, તો એ ના દેખાય છતાં પણ હું એમને મહેસૂસ કરી શકું છું. તો મને પરમ આત્માનો અહેસાસ કરાવનાર મ્યુઝિક છે, કે જે નથી દેખાતું પણ છે ખરું, તો એ અહેસાસ મને મ્યુઝિકે કરાવે. ટેલ મી ધ એક્સપિરિયન્સ, આ પોડકાસ્ટનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખોટું નહીં, સાચું બોલવાનું, ભલે હું એડિટ કરી દઈશ પછી. ના સાચું કહું તો ભાવિનભાઈ, આઈ થિંક આટલું બધું કેઝ્યુઅલી હું ઘણા ટાઈમ પછી કોઈકની સાથે ઇન્ટરવ્યૂમાં વાત કરી રહી છું. સો ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ પોડકાસ્ટ ફોર મી ઇઝ કે આઈ કેન બી માય સેલ્ફ. અને એક હોય ને કે ભાઈ મને કોઈ ક્વેશ્ચન્સ આપવામાં નહોતા આવ્યા, અને ઇનફેક્ટ મારા લાઈફની એટલી બધી અંગત વસ્તુઓ તમે પોતે જાણીને લાવ્યા છો કે મને બી નવાઈ લાગી કે અરે બાપરે, એમને આ પણ ખબર છે, એમને આ પણ ખબર છે. થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે, આટલો સરસ ટાઈમ મને સહન કરવા માટે. થેન્ક યુ વીટીવી એઝ વેલ. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા એપિસોડ સાથે આવતા શુક્રવારે. બાય બાય.